टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ડુંગળી લઈને કમાણી કરી રહ્યા છે દલાલો। ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ડુંગળી લઈ લેવામાં આવે છે। ઓછા ભાવે લેવાતી ડુંગળી ગ્રાહકો સુધી પહોંચતા પહેલા મોંઘી થઈ જાય છે। અમદાવાદમાં ગ્રાહકોને 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો ડુંગળી મળે છે। ખેડૂતો પાસેથી પ્રતિમણ 100 થી 500 રૂપિયામાં ડુંગળી લેવાય છે। દલાલોને કારણે વેપારીઓનો નફો પણ ઓછો થઈ ગયો છે। વેપારી વધુ નફો લેવા માટે ગ્રાહકો પર ભાવ વધારો ઝીંકે છે। ડુંગળીના વધતા ભાવોને કારણે ગૃહિણીઓનું બજેટ સ્વાભાવિક રીતે વિખેરાયું છે। માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો 100 થી 500 રૂપિયા મણે અત્યારે ડુંગળી વેચી રહ્યા છે। ત્યારે હાલમાં અમદાવાદમાં આપણે જે બજાર હોય છે શાક માર્કેટનું ત્યાં પહોંચ્યા છીએ। જે વેપારીઓ છે તે શું ભાવે લાવી રહ્યા છે, તે શું ભાવે વેચી રહ્યા છે, તેની માટે આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે અત્યારે બેન છે। બેન, કેટલા વર્ષથી તમે અહીંયા ધંધો કરો છો અને અત્યારે ડુંગળી જે ભાવ આવે છે એ પોસાય છે ખરી? અત્યારે તો નથી પોસાયતી ડુંગળીનો। અત્યારે 35-40 ચાલે છે અને અમે પહેલાં લાવતા હતા 25 રૂપિયા લાવતા હતા। અત્યારે તો મોંઘું છે ડુંગળી। અત્યારે 45 સુધી ડુંગળીનો બજાર બોલાય। 45 જૂનીવાળી ડુંગળીના 50ના ઉપર છે। તમે માર્કેટિંગ યાર્ડમાં લેવા જાઓ તો તમને શું ભાવ પડે? મને શું ભાવ પર ત્યાં 30 રૂપિયા લાવ્યો ત્યાં 35 રૂપિયા વેચી દે, ત્યાં 40 રૂપિયા લાવ્યો ત્યાં 50 રૂપિયા વેચી દે, એ તરફ વેચીએ। અત્યારે શું ભાવ પડે છે? અત્યારે ડુંગળી 40 ને 2 રૂપિયા, 40 ને 3 રૂપિયા લાવે છે ડુંગળી। એટલે કિલો 40 છે? હા, 40 કિલો। એટલે એક મણ લઈએ તો આપણે 800 રૂપિયા ગણી? હા, કિલો લઈએ તો 800 રૂપિયા ખરી। અત્યારે નફો કેવો મળે છે? નફોમાં લખાવા પીવાનું દરરોજના 500-600 તો મળી જાય। ચોક્કસથી અત્યારે જે પ્રમાણે જે વાત કરી રહ્યા છે અહીંયા શાક માર્કેટમાં બીજા પણ અહીંયા છે ડુંગળી અને બટેકા વેચવાવાળા, તેમની સાથે પણ વાત કરીશું। કારણ કે જે પ્રમાણે અત્યારે માર્કેટિંગ યાર્ડમાં જે ભાવ બોલાઈ રહ્યો છે અને અત્યારે માર્કેટિંગ યાર્ડમાંથી જે દલાલો થ્રુ જે અત્યારે જે ખેડૂતોને અહીંયાના જે વેપારીઓ છે તેમના વચ્ચે દલાલો હોય છે, તેમના વચ્ચે ક્યાંક ને ક્યાંક નફો છે તે ખેડૂતોને નથી મળી રહ્યો તેવું આપણે કહી શકીએ। બેન, તમે યાર્ડમાં લેવા જાઓ ડુંગળી તો શું ભાવ મળે છે? 800 રૂપિયા મણ। 800 રૂપિયા? હા, નફો મળે છે કઈ? શું મળે? ખાલી આ ખાવા પીવાનો મરચું રોટલાનો ખર્ચો નીકળે, એના વગર કંઈ નથી મળતું, કંઈ ભેગું થાય એવું નથી। બસ એટલું જ। પહેલા શું ભાવ મળતી હતી? પહેલાં તો બહુ સસ્તું મળતું હતું। પહેલાં 200 રૂપિયા 300 રૂપિયા મણ મળતું હતું। અત્યારે 800 રૂપિયા એટલે 500 રૂપિયા વધી ગયા। કેટલા સમયથી ભાવમાં વધારો આવ્યો? આ 12 મહિનેથી આટલો ને આટલો ભાવ રહે છે માલનો। તમે યાર્ડમાં ભાવ થઈ ગયો બેન, તમે યાર્ડમાં દલાલ પાસે લેતા હશો ને? દલાલ પાસેથી લે ને ત્યાં તો અમે માર ખાઈ બેસીએ, એના આગળ બીજું શું?